માં શૈલપુત્રીની કથા। નવરાત્રિના પહેલા દિવસે દેવી શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે। માતાનું વાહન વૃષભ બળદ છે। માતા શૈલપુત્રીને હિમાલયરાજ પર્વતની પુત્રી કહેવામાં આવે છે। તેની પાછળ એક દંતકથા છે। એકવાર પ્રજાપતિ દક્ષ, સતીના પિતા, એ યજ્ઞ દરમિયાન બધા દેવતાઓને આમંત્રિત કર્યા। તેમણે ભગવાન શિવ અને સતીને આમંત્રણ મોકલ્યું ન હતું, પરંતુ સતી આમંત્રણ વિના પણ યજ્ઞમાં જવા તૈયાર હતી। આવી સ્થિતિમાં ભગવાન શિવે તેમને સમજાવ્યું કે આમંત્રણ વગર યજ્ઞમાં જવું યોગ્ય નથી। પરંતુ જ્યારે સતી સંમત ન થઈ તો ભગવાન શિવે તેને જવાની મંજૂરી આપી દીધી। સતી કોઈ પણ આમંત્રણ વિના પોતાના પિતાના ઘરે પહોંચી ગઈ અને તેને ત્યાં બોલાવ્યા વિના જ એક અતિથિના વર્તનનો સામનો કરવો પડ્યો। સતી સાથે તેની માતા સિવાય કોઈએ બરાબર વાત ન કરી। તે પોતાના પતિનું આવું કઠોર વર્તન અને અપમાન સહન ન કરી શકી અને ગુસ્સે થઈ ગઈ। આ ક્રોધ, અપરાધભાવ અને ક્રોધમાં તેણે યજ્ઞમાં કૂદીને પોતાના પ્રાણ આપી દીધા। ભગવાન શિવને આ સમાચાર મળતા જ તેમણે પોતાના ગણને દક્ષમાં મોકલી દીધા અને પોતાના સ્થાન પર ચાલી રહેલા યજ્ઞનો નાશ કર્યો। ત્યાર પછીના જન્મમાં તેનો જન્મ હિમાલયની પુત્રી તરીકે થયો હતો, જેને શૈલપુત્રી કહેવામાં આવે છે। નવરાત્રિના પહેલા દિવસે દેવી શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે। માં શૈલપુત્રીની પૂજામાં સફેદ રંગની વસ્તુઓનો ઉપયોગ કરો। સફેદ રંગ માં શૈલપુત્રીનો પ્રિય રંગ છે। સ્નાન કર્યા પછી સફેદ વસ્ત્રો પહેરો। પૂર્વ અથવા ઉત્તર તરફ મુખ કરીને પૂજાના સ્થાન પર લાલ કપડું પાથરીને માં દુર્ગાનું ચિત્ર સ્થાપિત કરો। માતા શૈલપુત્રીને કુમકુમ, સફેદ ચંદન, હળદર, અક્ષત, સિંદૂર, સોપારી, લવિંગ, નાળિયેર 16 મેકઅપ વસ્તુઓ અર્પણ કરો। દેવીને સફેદ રંગના ફૂલ, રસગુલ્લા જેવી સફેદ મીઠાઈઓ અર્પણ કરો। પહેલા દિવસે માતાને પ્રિય ભોજનમાં ગાયના ઘીમાંથી બનેલી મીઠાઈઓ ચઢાવો। ધૂપ, દીપક લગાવીને માં દુર્ગાના આ મંત્રની માળાનો જાપ કરો। તેની સાથે જ માં શૈલપુત્રીના મંત્રોનો 108 વાર જાપ કરો। કથા વાંચો અને પછી દેવીની આરતી કરો। સાંજે પણ 9 દિવસ સુધી દરરોજ 9 દેવીઓની આરતી કરો।